નમસ્કાર, સ્વાગત છે આપ સૌ દર્શક મિત્રોનું દૂરદર્શનના ખાસ ફોન ઇન લાઈવ કાર્યક્રમ અને ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ હેલો બાળ સુરક્ષામાં. દર્શક મિત્રો, આપ સૌએ કોઈ વખત જોયું હશે અથવા તો સાંભળ્યું હશે કે બાળકની સાથે અથવા બાળક દ્વારા ગેરકાનૂની બનાવ કે ઘટના સર્જાતી હોય છે. એ સંજોગોમાં આપણને પહેલાં વિચાર આવે કે આવી અનિચ્છનીય ઘટના આપણા બાળક સાથે ના બની જાય. આ વિચાર માત્રથી જ ડર અનુભવાય છે. ત્યારે સાવચેતી માટે શું કરી શકાય? એના જવાબરૂપ આજના આપણા હેલો બાળ સુરક્ષા કાર્યક્રમનો વિષય નક્કી કરેલ છે. કિશોર ન્યાય, બાળકોની કાળજી અને રક્ષણ અધિનિયમ 2015. આ વિષય પર વિસ્તારથી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી અબ્દુલ વસીમજી કુરેશી. તેઓ કાનૂની સહ પ્રોબેશન અધિકારી છે અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દાહોદ ખાતે નિયુક્ત છે. તે ઉપરાંત આપણી સાથે જોડાયા છે શ્રી કેવટ સુબેદાર સાહેબ. તેઓ કાનૂની સહ પ્રોબેશન અધિકારી છે અને જિલ્લા બાળ સુરક્ષા એકમ સાબરકાંઠા ખાતે ફરજ બજાવે છે. આ બંનેનું દૂરદર્શનના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. કુરેશીજી, આપણે આજે વાત કરી રહ્યા છે તો શરૂઆત કરીએ કે મુખ્ય કારોબારી અધિકારી ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સ્વાયત્ત સંસ્થા જે ગુજરાત સરકાર અંતર્ગત કાર્યરત છે. તો કુરેશીજી, આપણે વાત કરી રહ્યા હતા કે 2015નો જે અધિનિયમ છે તો એના વિશે થોડું દર્શક મિત્રોને વિસ્તારથી જણાવો. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 આજથી 5 વર્ષ પહેલા આ કાયદો 15મી જાન્યુઆરી 2016ના રોજ આખા દેશમાં લાગુ થયો. અને આની થોડીક હિસ્ટ્રી જોવા જઈએ તો 1986માં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હતો અને પછી 2000માં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ નવો બનાવવામાં આવ્યો અને પછી હાલના તબક્કે જે તારીખ મેં આપને કીધી 15મી જાન્યુઆરી 2016થી આ કાયદો સમગ્ર દેશમાં અમલમાં છે. જી, આપણે સુબેદારજી, આપને હું એક વાત પૂછું કે આપણે વાત કરી રહ્યા છીએ બાળકની, તો બાળક કોને કહેવાય? એ કઈ ઉંમર કે વય મર્યાદા નક્કી કરવામાં આવી છે? તો એના વિશે અમારા દર્શક મિત્રોને થોડું જણાવો. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ કાયદાની જો વાત કરીએ તો એની અંદર જે બાળકની વાત કરવામાં આવી છે એમાં એની કલમ 235ની અંદર જોગવાઈ જોઈએ તો જે વ્યક્તિએ 18 વર્ષ પૂરા નથી કર્યા તે તમામને બાળક ગણવામાં આવ્યા છે. આની 18 વર્ષથી નીચેના જેટલા પણ ઉંમરના ધરાવતા હોય એ બધાને બાળક તરીકે ગણવામાં આવેલા છે. જી કુરેશીજી, એવું હોય છે કે કોઈ ગુનો કરે તો એને અદાલતમાં લઈ જવામાં આવે, તો આ જે જુવેનાઇલ છે બાળકો છે એના માટે કોઈ વિશેષ અદાલત કે એની રચના કરી છે? તો એના વિશે થોડું દર્શક મિત્રોને થોડું વિસ્તારથી જણાવો. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ એક એવો કાયદો છે જેમ હમણાં સાહેબે વાત કરી કે બાળકની વ્યાખ્યા આપવામાં આવી છે. આપના સવાલનો જવાબ આપતા પહેલાં એક કાયદાની જોગવાઈ તમને પરિચિત કરાવી દઉં કે આ કાયદામાં બાળકોની વાત કરવામાં આવી છે, પણ એનામાં 2 પ્રકારના બાળકો આઈડેન્ટિફાય કર્યા છે. એક બાળક એવો જે કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળો બાળક છે, આની કલમ 214માં એની જોગવાઈ કરવામાં આવી છે. અને એક બાળક એવો જે બાળક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે. એટલે આપનો જે પ્રશ્ન છે કે બાળક સામે કોઈ બાળક કોઈ ગુનો કરે તો બાળકની શું વ્યવસ્થા છે આ કાયદામાં, તો આવા બાળકને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક કહેવામાં આવે છે. શબ્દ પરથી સ્પષ્ટ છે કે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક એટલે બાળકે એવો કોઈ કૃત્ય કર્યું હોય કે જે કાયદા સાથે સંઘર્ષિત કહી શકાય. એટલે કોઈ પણ એવો નાનો મોટો ગુનો કર્યો હોય બાળકે, તો એવા બાળકના માટે આ કાયદામાં એને સમાજમાં પુનઃસ્થાપન માટે ખૂબ સરસ જોગવાઈ કરવામાં આવી છે. જે એક જુવેનાઇલ બોર્ડ પણ છે સુબેદારજી, તો એના વિશે થોડું જો જાણવી શકો તો દર્શક મિત્રોને, અને એની રચના શા માટે કરવામાં આવેલી છે? જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ જે છે એ બોર્ડ બાળકોના કેસોની કામગીરી માટે જિલ્લા સ્તર પર બનાવવામાં આવી છે. આ બોર્ડની અંદર મુખ્ય જજમાં જે છે એ જજ સાહેબ હોય છે, જે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કે જીએમએફસી એ મુખ્ય એના જે અધ્યક્ષ હોય છે. અને આમની સાથે 2 સામાજિક કાર્યકરોને પણ લેવામાં આવ્યા છે. એ સામાજિક કાર્યકરો આપણા સમાજના અંદરથી લેવામાં આવ્યા છે જેથી કરીને
બાળકોના કેસોમાં વ્યવસ્થિત રીતે અને યોગ્ય રીતે એમની કેસની કામગીરી થઈ શકે. એમાં પણ એક મહિલા ફરજિયાત રાખવામાં આવી છે અને એક પુરુષ, અને એ બંનેને પણ જ્યારે આ મંડળી યાની બોર્ડની અંદર સમાવેશ કરવામાં આવે છે તો એ સમાવેશ કરતા પહેલા એમને પણ બાળકો સાથે કામ કર્યાનો અનુભવ, કે જેઓ 7 વર્ષના અનુભવ ધરાવતા હોય અને જેઓ બાળકો સાથે કોઈ કામગીરી કરી હોય એવા વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી છે, જેઓ મનોવૈજ્ઞાનિક સબ્જેક્ટ સાથે હોય કે જેઓ કાયદાના સ્નાતક હોય, એવા વ્યક્તિઓને ખાસ વિશેષ આ મંડળની અંદર બોર્ડના કમિટીમાં મૂકવામાં આવ્યા છે, જેથી કરીને જ્યારે પણ આવા બાળકોના કેસો જ્યારે બોર્ડ સમક્ષ આવે ત્યારે યોગ્ય રીતે બાળકોના કેસની અંદર કામગીરી કરીને બાળકને ફરીથી એને સમાજની અંદર પુનઃસ્થાપન કરી શકાય. બીજી એક વસ્તુ આ સાહેબની વાતમાં ઉમેરવા માંગુ છું કે આ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડની એક વિશેષતા છે. વિશેષતા એમ એટલા માટે કહું છું કે જેમ સાહેબ હમણાં આપને કીધું કે જે એમના પ્રિન્સિપલ મેજિસ્ટ્રેટ હોય છે, કે જે પ્રમુખ સાહેબ છે આ મંડળના, અને 2 સભ્યો છે, એ સભ્યો જ્યારે બાળક સાથે કોઈ પણ કાર્યવાહી, બાળકના માટે જે ઇન્કવાયરી થાય છે, આમાં કોઈ ટ્રાયલ નથી થતી કોર્ટમાં જેમ નોર્મલ ટ્રાયલ થાય છે, આ એક ઇન્કવાયરીનો એક વિષય છે બાળકના કોઈ પણ ગુના માટે. તો જ્યારે આ બોર્ડ ઇન્કવાયરી કરે છે બાળકની, તો એ બોર્ડની જે બેઠક હોય છે, જે સિટિંગ હોય છે, એ પ્રકારની હોય છે કે બાળકને કોઈ દિવસ એના મનમાં એવું ના થાય કે મારી સામે કોઈ પણ કોર્ટમાં કે કોઈ એવા અધિકારી સામે કે કોઈ જજ સામે હું ગયો હતો અને આવી રીતે મારી સામે કોઈ કોર્ટ પ્રોસિડિંગ થઈ હતી કે કોઈક ન્યાયિક પ્રક્રિયા થઈ હતી. આ પ્રકારનું સ્ટ્રક્ચર હોય છે કે જ્યાં માનનીય પ્રિન્સિપલ મેજિસ્ટ્રેટ જે પોતે જજ હોય છે એ પણ એમના જે પ્રોટોકોલ છે, પ્રોટોકોલથી એને કરીને એ સામાન્ય બાળકને એ પ્રકારે વાતચીત કરે છે. એ એમના જે સિટિંગનું જે સ્થાન હોય છે એ દરેક કોર્ટોમાં જજ સાહેબનું સ્થાન ઉપર જ હોય છે, પણ આ બોર્ડ એવું છે કે એ બાળકને એ પ્રમાણે એની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે કે બાળકને સેજ પણ એવું નથી લાગતું કે હું મારી સામે કોઈ પણ પ્રકારના એવા કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે. અને જ્યારે બોર્ડ સમક્ષ કોઈ પણ વ્યક્તિ તરીકે, એટલે પોલીસ હોય, વકીલ હોય, જ્યારે બોર્ડ સમક્ષ લઈને આવે છે ત્યારે એ પણ સાદા કપડામાં હોય અને એમના જે પ્રોટોકોલ છે, પોલીસના ગણવેશ હોય છે, વકીલોનું પણ પોતપોતાનું ગણવેશ હોય છે, એ ગણવેશમાંની છૂટ આ કાયદામાં આપવામાં આવી છે કે બાળકની માનસિકતા પર કોઈ દિવસ એવું અસર ના થાય કે મારી સામે કોઈ કોર્ટ પ્રોસિડિંગ કે કોઈ ન્યાયિક પ્રક્રિયા ચાલી હતી. એટલે આ એક જુવેનાઇલ જસ્ટિસ બોર્ડની એક બહુ સારી એમાં એક વિશેષતા કહી શકે આ કાયદામાં જોગવાઈ આ પ્રમાણે છે. જી, આપણી સાથે નારસિંહભાઈ જોડાયા છે, દર્શક મિત્ર દાહોદથી. જી, આપનો પ્રશ્ન શું છે નારસિંહભાઈ? જે બાળક જી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોય તેમને અદાલત કેવા પ્રકારની પુનઃસ્થાપન માટે બાળકને મદદ સહાય કરે છે? જી, શું કહેશો આના વિશે તમે? જે હોય છે બાળક એ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલો હોય તો એની સાથેનું વર્તન કેવું હોય છે અને કયા પગલાં લેવામાં આવે છે એવું એ પૂછી રહ્યા છે. જેમ હમણાં આપણે વાત કરી કે બાળક સાથે આ પ્રકારનું વર્તન રાખવાનું છે કે એની સાથે કોઈ પણ ન્યાયિક પ્રક્રિયા કે કોઈ પણ કોર્ટ પ્રોસિડિંગ ચાલતી નથી. જ્યારે આવો કોઈ બાળક બોર્ડ સમક્ષ આવે છે અને બાળકને માટે જ્યારે બોર્ડ કોઈ નિર્ણય લેતી હોય છે તો બોર્ડ માત્ર ને માત્ર એ વિચારે છે કે બાળકનું સમાજમાં ફરીથી પુનઃસ્થાપન કેવી રીતે થાય અને બાળકે એન કેન પ્રકારે જે ગુનો કર્યો છે કે જે કંઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયેલો છે તો ભવિષ્યમાં આ એવા કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ફરીથી એનું પુનરાવર્તન ના કરે, બોર્ડ સૌથી પહેલા એ સુનિશ્ચિત કરશે અને બાળકને સમાજના એવા કાર્યોમાં જોડવામાં આવશે કે જ્યાં બાળકને એક સારું પોઝિટિવ એનર્જી મળી શકે, પોઝિટિવ વાઇબ મળે એને બાળકને, અને બાળક જે સમાજમાં ફરીથી પોતાની જાતને એસ્ટાબ્લિશ કરી શકે, પગભર થઈ શકે. તો ફોર એન એક્ઝામ્પલ આપને કહું કે કોઈ લાઇબ્રેરી છે, જે કોઈ પુસ્તકાલય છે, તો બોર્ડ ત્યારે આવા બાળકને કોઈ પુસ્તકાલયમાં સેવા માટે આપી શકે છે કે આ બાળક એ પુસ્તકાલયમાં જઈને કંઈ પણ વાંચન કરી શકે અને એનું રખરખાવ એક જાતનું, એને આપણે પનિશમેન્ટ તો ના કહી શકીએ પણ બાળકને
ત્યાં જઈને એને રખરખાવ અને જવાબદારી શું છે, પુસ્તકોનું કેવી રીતે જે પુસ્તકાલયના જે અધિક્ષક હોય છે કે જે ત્યાંના કેરટેકરો છે કેવી રીતે રાખે છે, એટલે એ બાળક સમજે અને ભવિષ્યમાં એને પોઝિટિવ વે મળે એને, તો આ પ્રકારનો ઓર્ડર આવી કોઈ બી સ્વૈચ્છિક સંસ્થામાં પણ બોર્ડ એને ઓર્ડર કરી શકે છે, અથવા તો એવા કોઈ બી સારા કાર્ય માટે કે જે સમાજને સીધો ઉપયોગી થાય છે, આ પ્રકારનો ઓર્ડર બોર્ડ કરી શકે છે બાળકના. જી. અને સાથે સાથે જ્યારે પણ આવા કેસો બોર્ડ સમક્ષ આવે છે ત્યારે બોર્ડ એને ગુનાહિત પ્રવૃત્તિ જે કંઈ પણ કરી છે અથવા જે કંઈ એને ગુના કર્યાનો આક્ષેપ એની પર હોય છે એની પણ જડ સુધી બોર્ડ જતું હોય છે. અને એની જડ સુધી જવા માટે જિલ્લાની અંદર જે પ્રોબેશન ઓફિસર અત્યારે હાલ અવેલેબલ છે એમની પાસે એનો એક સામાજિક અન્વેષણ રિપોર્ટ પણ મંગાવતો હોય છે, અને જે રિપોર્ટના આધારે પછી બાળક કેવી રીતે આ ગુનાહિત પ્રવૃત્તિમાં આવી ગયું છે એના આધારે પછી બોર્ડ બાળકના શ્રેષ્ઠ હિતમાં, જેમ કુરેશી સાહેબે હમણાં વાત કરી એ મુજબ પછી એ બોર્ડ એની અંદર એ નિર્ણય લેતો હોય છે. અને એમાં જેમ નિર્ણયોની વાત કરી કે એને કોઈ પણ રીતે સામાજિક પુનઃસ્થાપનની પ્રક્રિયાના ભાગરૂપે એને સમાજ સેવાની અંદર, હોસ્પિટલોની અંદર સેવા, કોઈ ઇન્સ્ટિટ્યુશનની સેવા, જેમ લાઇબ્રેરીની વાત કરી, લાઇબ્રેરીની અંદર પણ કોઈ સેવા, એટલે સેવાકીય પ્રવૃત્તિ સાથે એનું પુનરાવર્તન ગુનાહિત પ્રવૃત્તિનું ન થાય એ રીતે એને સામાજિક બાબતોની પુનઃ સંકલનની પ્રક્રિયામાં જોડવા બાબતનો બાળકના શ્રેષ્ઠ હિતમાં હુકમ કરતા હોય છે. જી, આમાં એક આપણે ઉમેરો એવું કરી શકાય ને કે જુવેનાઇલ જસ્ટિસની જે કલમ નંબર 15 છે તો એના જે નિયમો છે આના પર લાગુ પડે કે ના પડે? જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 15 જે છે એ આપણે જે હમણાં વાત કરી કે આ કાયદો નવો બનાવવામાં આવ્યો, અને તમે શરૂઆતમાં એક પ્રશ્ન બી કદાચ કરી શકતા હતા કે આની જરૂરિયાત કેમ ઊભી થઈ, એ આપે પ્રશ્ન નથી કર્યું કે આ સુધારો કેમ કરવાની જરૂર પડી. નિર્ભયા કાંડ આખા દેશમાં ખૂબ ચકચાર આ કાંડથી થઈ, અને આ નિર્ભયા જે કેસ બન્યું એમાં જે મુખ્ય જે સૂત્રધાર કહી શકીએ, હું આરોપી શબ્દ નથી વાપરતો, પણ જે મુખ્ય સૂત્રધાર હતો એ એક બાળક હતો. બાળક ઇન ધ સેન્સ કે જે વ્યક્તિ હતો એ 17 વર્ષથી ઉપરનો હતો અને 18 થી ઓછી ઉંમરનો હતો. હવે એવા વ્યક્તિ સૂત્રધાર તરીકે હોય અને બીજા જે 18 વર્ષથી ઉપરના હતા એ બધા એની દોરવણી પ્રમાણે ચાલતા હતા, અને આખું જે ઘટનાક્રમ બન્યું એને હું હમણાં દર્શકો સમક્ષ કહું તો સૂરજને દીપક દેખાડવા જેવું છે, કેમ કે બધા એનાથી વાકેફ જ છે. તો જ્યારે આ બનાવ બન્યું ત્યારે સમગ્ર દેશમાં 2000નો કાયદો અમલમાં હતો, અને એ કાયદામાં એવી કોઈ વિશેષ જોગવાઈ નહોતી. જે હમણાં રશ્મિબેને પૂછ્યું કે કલમ 15માં શું જોગવાઈ છે. હવે કલમ 15 ઉપર આપણે આવીએ તો કલમ 15માં એક એવી જોગવાઈ કરવામાં આવી છે કે જ્યારે કોઈ પણ બાળક 16 વર્ષથી ઉપરનો હોય અને હિનેસ પ્રકારનું એટલે અતિ ગંભીર પ્રકારનો ગુનો આચરેલો હોય. હું થોડુંક ગુનાઓની પણ વાત કરી લઉં સાથે સાથે કે આ કાયદામાં 3 પ્રકારના ગુનાઓ આઈડેન્ટિફાય કર્યા છે. એવા ગુનાઓ જે પેટી ઓફેન્સ છે, છુલ્લક ગુનાઓ છે, જેમાં 3 વર્ષથી ઓછી સજાની જોગવાઈ છે. એવા ગુનાઓ જે સિરિયસ ઓફેન્સ છે, જેમાં 3 વર્ષથી 7 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. અને એવા ગુનાઓ જે હિનેસ એટલે અતિ ગંભીર પ્રકારના ગુનાઓ છે, જેમાં 7 વર્ષથી ઉપરના ગુનાઓની જોગવાઈ કરવામાં આવી છે. એટલે એ કોઈ પણ કાયદામાં આ પ્રકારની જોગવાઈ હોઈ શકે, એ આઈપીસીમાં હોય કે બીજા કોઈ પણ કાયદામાં હોઈ શકે છે. અને જ્યારે કોઈ પણ બાળક આવા હિનેસ ઓફેન્સ કરે એટલે ફોર એન એક્ઝામ્પલ આપને કહું કે કોઈ બાળકે કોઈનું મર્ડર કર્યું, રેપ વિથ મર્ડર હોય, લૂંટ વિથ મર્ડર હોય, તો આવા ગુનાઓમાં 7 વર્ષથી ઉપરની સજાની જોગવાઈ હોય છે. વકીલ મિત્રો અમારા જે છે દેખે છે એ સમજી શકે છે સારી રીતે. તો આવો કોઈ બનાવ, આવો કોઈ કૃત્ય બાળક દ્વારા કરવામાં આવ્યું હોય અને એની ઉંમર 16 વર્ષથી ઉપર હોય અને કાયદાની જોગવાઈ પ્રમાણે જેમ હમણાં કેવટ સાહેબે વાત કરી કે 18 વર્ષનું બાળક છે, એટલે 16 વર્ષથી 18 વર્ષની વચ્ચે હોય અને બાળક આવો કોઈ હિનેસ ઓફેન્સ કરીને બોર્ડ સમક્ષ લઈને આવતું હોય ત્યારે બોર્ડ એની કલમ 15 પ્રમાણે પ્રિલિમિનરી અસેસમેન્ટની કામગીરી કરાવશે. એ પ્રિલિમિનરી અસેસમેન્ટમાં એવી જોગવાઈ છે કે જ્યારે બાળક બોર્ડ સમક્ષ આ લઈને આવે, આ પ્રકારનું બાળક હિનેસ ઓફેન્સ કરીને આવેલો છે, ત્યારે બોર્ડ એ સુનિશ્ચિત કરશે કે બાળકની
જે તે કૃત્ય કરવાની ક્ષમતા, એની માનસિકતા અને જે તે વખતની પરિસ્થિતિ, એ પરિસ્થિતિનું મૂલ્યાંકન એક સાયકો સોશિયલ વર્કર અથવા તો સોશિયલ વર્કર અથવા તો એ જે તે વિષયના નિષ્ણાંત હોય એ એની પાસેથી બોર્ડ કરાવશે. અને જો એમાં બાળક પોઝિટિવ આવે છે કે એ બાળક તમામ કૃત્યને સમજતું હતું, એની માનસિક સ્થિતિ પણ જે તે બનાવને જે તે ગુના કરવાની માટે સક્ષમ હતી, એની શારીરિક સ્થિતિ પણ એવી હતી, શારીરિક ક્ષમતા હતી, અને જે તે પરિસ્થિતિ એવી હતી કે બાળકની પરિસ્થિતિ મુજબ બધું ખબર જ હતું, તો ત્યારે બાળક આ પ્રકારનું કોઈ કૃત્ય કરે તો ત્યારે કલમ 15 મુજબ એને પ્રિલિમિનરી એસેસમેન્ટની જોગવાઈ છે. કેવું છે? અને સાથે સાથે આ જ કલમની અંદરની આગળની વાત કરીએ તો આમાં વિશેષ એક જોગવાઈ એ છે કે આવા જ્યારે હિનિયસ કેસોમાં કોઈ પણ બાળકનો સમાવેશ થાય જે 16 વર્ષથી અપ છે અને 18 વર્ષથી અંદરનું બાળક, તો એવા બાળકોનું સાયકોલોજિસ્ટ જ્યારે આ રિપોર્ટ કરીને આપે છે, સાયકોલોજિસ્ટ કે અધર કોઈ એક્સપર્ટ એના જે છે કે જેઓ દ્વારા એ 3 બાબતોને ધ્યાનમાં રાખીને જ્યારે રિપોર્ટ આવતા હોય ત્યારે બોર્ડ એના ઉપર એ નક્કી કરે છે કે આગળની કાર્યવાહી બાબતે જાતે ચલાવવી કે પછી એ કેસ ઉપરની કોર્ટ જે છે ચિલ્ડ્રન કોર્ટ, કારણ કે જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ જે છે એ કોર્ટ નથી, એ ફક્ત મંડળ છે. જી, આપણે હું તમને રોકીશ કારણ કે દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. દાહોદથી સંદીપભાઈ, જી આપનો પ્રશ્ન શું છે? જી મેડમ, મારો પ્રશ્ન એ છે કે જે બાળકો ગુનાહિત પ્રવૃત્તિની અંદર સંડોવાઈને આવ્યા હોય જી, અને એવા બાળકો સાથે કોઈ પણ પ્રકારનું પોલીસ મારઝૂડ કે એવું કોઈક કૃત્ય કરી શકે ખરું? અને જો કરી શકતું હોય તો બાળકની સાથે જો કોઈ મારઝૂડનું કોઈ પ્રકરણ બન્યું હોય તો એવા કિસ્સાની અંદર પોલીસ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ શકે કે કેમ? જી, અને જો થઈ શકતી હોય તો કઈ કલમ અંતર્ગત થઈ શકે એ જાણવું હતું. બિલકુલ. કોઈ બી જો એક વસ્તુ આ કાયદાની અંદર બાળકોના અધિકારોનું હનન ક્યાંય પણ થતું હોય તો એના માટે જરૂરી વિભાગો બનાવવામાં આવ્યા છે. શોર્ટલી તમને કહીએ કે તમે જે વાત કરી કે પોલીસ દ્વારા જ્યારે કોઈ પણ બાળકને મારવામાં આવતો હોય તો એના માટે શું કાર્યવાહી થઈ શકે, તો આ જ કાયદાની કલમ જે 107 છે એ કાયદાની અંદર એક સ્પેશિયલ જ્યુવેનાઇલ પોલીસ યુનિટ યાની કે ખાસ કિશોર પોલીસ એકમ દરેક જિલ્લામાં બનાવવામાં આવ્યું છે. અને એ ખાસ કિશોર પોલીસ એકમની અંદર 4/2/2013 CID ક્રાઇમ અનિલ પ્રથમ સાહેબનો એક પરિપત્ર છે કે જિલ્લા બાળ સુરક્ષા વિભાગ અને સ્પેશિયલ જ્યુવેનાઇલ પોલીસ યુનિટ એમની સંયુક્ત મિટિંગ થાય અને બાળકોના કેસો વિશેની જેટલી પણ બાબતો છે એનાથી ચર્ચા કરી શકાય અને બાળકોના કેસોમાં યોગ્ય રીતે કામ કરવા માટે, દરમિયાનગીરી કરવા માટે એ પ્રોસેસ કરી શકાય. હવે તમારો પ્રશ્ન છે કે પોલીસ દ્વારા જ્યારે કોઈ બાળકને મારવામાં આવતો હોય તો એની અંદર શું કરી શકાય? જો પોલીસ દ્વારા મારવામાં આવતો હોય બાળકને તો પ્રથમ તો તમને જણાવી દઉં કે જિલ્લાની અંદર આ SJPU સ્પેશિયલ જ્યુવેનાઇલ પોલીસ યુનિટના નોડલ જે છે યાની કે મુખ્ય અધિકારી એ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ યાની કે DYSP કક્ષાના એક અધિકારીની નિમણૂક કરવામાં આવી છે, નાયબ પોલીસ અધિક્ષકની. તમે આવા બાળકોને લગતી ફરિયાદ ત્યાં પણ આપી શકો છો. તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ સ્પેશિયલી બાળકોના અધિકારોનું રક્ષણ કરવા માટે દરેક જિલ્લામાં આખા ગુજરાતની અંદર અત્યારે અવેલેબલ છે, તો તમે ત્યાં પણ એક ફરિયાદની કોપી આપી શકો છો. એના સિવાય જ્યારે બાળકને પોલીસે માર્યો હોય અને બાળકને લઈને જ્યારે પોલીસ બોર્ડ સમક્ષ આવે છે, કારણ કે એ પોતાની પાસે તો રાખી શકશે નહીં, જ્યારે કોઈ ગુના કર્યાનો આક્ષેપ એમની બાળક પર હોય અને બાળકને પોલીસ લઈ આવે ત્યારે એમને રજૂ તો કરવો પડશે. તો એની પણ સમય મર્યાદા તમને જણાવી દઉં કે જે રીતે મોટા આરોપીના કેસોમાં 24 કલાક હોય છે એવી જ રીતના આ બાળકોના કેસોમાં પણ 24 કલાકની અંદર એમને બોર્ડ સમક્ષ રજૂ કરવો પડે છે. એમાં મુસાફરીનો સમય બાદ આપવામાં આવ્યો છે. ત્યારે જ્યારે બોર્ડ સમક્ષ રજૂ કરે છે ત્યારે જજ અથવા સભ્ય એમની સમક્ષ રજૂ કરે ત્યારે પણ એમને પોલીસે પ્રોબેશન ઓફિસરને પણ જાણ કરવાની હોય છે. ત્યારે બાળક જજ સાહેબ સમક્ષ પણ એ ફરિયાદ આપી શકે છે રૂબરૂમાં. અને માની લો એ વખતે પોલીસ સાથે હોય ને બાળક ભયભીત હોય તો એના પછી પણ જ્યારે સોશિયલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ
દરેક જિલ્લાના જે બાળ સુરક્ષા વિભાગના પ્રોબેશન ઓફિસર જ્યારે એમના ઘરે જાય છે ત્યારે પણ તેઓ એમને જણાવી શકે છે, જેના કારણે આવા કોઈ બી વ્યક્તિ જ્યારે બાળક ઉપર કોઈ પણ પ્રકારે ખોટું કૃત્ય કર્યું હોય કે મારકૂટ કરી હોય તો એની સામે કાર્યવાહી થઈ શકે. આમે ફક્ત આપણા પોલીસ વિભાગ માટે નથી કહેતો, હું જનરલ બધા જ વિભાગો માટે કહું છું, જ્યારે પણ બાળક સાથે કોઈ એવું દુષ્કૃત્ય બન્યું હોય તો એની અંદર આ જે બે કમિટી છે, જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અને CNCP બાળકો માટે ચાઇલ્ડ વેલફેર કમિટી, બે કમિટી જિલ્લા સ્તર ઉપર છે અને બંને કમિટીઓને પૂરેપૂરી સત્તા છે કે આવા બાળકોના કેસોની અંદર જ્યારે કોઈ એમને ફરિયાદ મળે છે ત્યારે તેઓએ તુરંત એ બાબતની કાર્યવાહી કરવી. એમાં થોડુંક હું ઉમેર દઉં છું જી જી. કે જ્યારે પોલીસ કોઈ પણ બાળકને બોર્ડ સમક્ષ લઈને જાય છે ત્યારે પોલીસ એટલી જાગૃત તો છે કે પોલીસ મેડિકલ ટેસ્ટ કરાવે છે બાળકનું, અને મેડિકલ ટેસ્ટ કરાયા પછી જ બોર્ડ સમક્ષ મૂકતી હોય છે. એટલે એવું કોઈ ફિઝિકલ એને ઇન્જરી થઈ હોય કે કેવું થયું તો બોર્ડ તાત્કાલિક એનું સંજ્ઞાન લઈને આગળની પ્રોસેસ કરી શકે છે. એટલે આવા કિસ્સાઓ જો બન્યા હોય તો જેમ સાહેબે વાત કરી તો એ પ્રમાણે પ્રોસેસમાં લઈ શકાય છે. પણ નોર્મલી પોલીસ તમામ પ્રકારની પ્રિકોશન સાથે મેડિકલ રિપોર્ટ તૈયાર કરીને બોર્ડ સમક્ષ લઈને જાય છે. અને એવું કંઈક હોય બાળકને કંઈક પ્રશ્નાર્થ તો બાળક જજ સાહેબને પણ રજૂઆત કરી શકે છે કે આ પ્રમાણે મારી સાથે મારઝૂડ કરવામાં આવી છે. પણ નોર્મલી પોલીસ એમના લેવલથી બધું મેડિકલ રિપોર્ટ તૈયાર કરીને જેમ તો જી, એટલે ટૂંકમાં એવું સારા આવે કે અધિકારીઓને પણ તાલીમ આપવામાં આવે છે કે આવું કોઈ જુવેનાઇલ કેસ આવે તો એને કઈ રીતના હેન્ડલ કરવો. આમાં મને એક વિચાર એવો આવે કે કોઈ વ્યક્તિ એણે ગુનો કર્યો છે અને એ પાછળથી એવું કહે કે એ જુવેનાઇલ છે, તો એવા કેસમાં જે મેજિસ્ટર શ્રી છે એ કેવા પ્રકારના આદેશ આપે છે સુબેદારજી? ઘણી વખતે જ્યારે કેસ કોઈનો ચાલી જતો હોય છે, ઘણી વખતે એવા કેસો ઘણા જિલ્લામાં બન્યા હશે કે જ્યારે કેસ ચાલ્યો ત્યારે એને એડલ્ટ તરીકે, કારણ કે મેં એવું પણ મારા ધ્યાન પર આવ્યું છે કે ઘણા બધા જે પોલીસ ઇન્વેસ્ટિગેશન ઓફિસરો હોય છે એ આધાર કાર્ડ અમુક વખતે રજૂ કરી દેતા હોય છે અને આધાર કાર્ડની અંદર જે ઉંમર હોય છે એ ઉંમરના આધારે પછી એનો કેસમાં એ એજ ગણીને ચાલતા હોય છે. ઘણી વખતે બાળકો જ્યારે એમની પાસે બીજા કોઈ અધર ડોક્યુમેન્ટ ના હોય અને પોલીસની પણ જે આપણે વાત કરી કે એમની પણ મર્યાદા 24 કલાકની છે, 24 કલાકમાં તો એમને બોર્ડ સમક્ષ એમને રજૂ કરી દેવાના છે. ત્યારે એમની પાસેથી જે એવિડન્સ એના ઉંમર બાબતનો મળ્યો હોય એ ઉંમરને ધ્યાનમાં રાખીને એ લોકો બોર્ડ સમક્ષ રજૂ કરી દેતા હોય છે. પણ તમને જણાવી દઉં કે ઉંમર બાબતે આધાર કાર્ડ એ જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટના કાયદા મુજબ માન્ય નથી. જો ઉંમરની વાત કરવામાં આવે તો ઉંમર માટે પણ હું તમને જણાવી દઉં કે સૌથી પ્રથમ આ કાયદાની અંદર ઉંમર બાબતે લિવિંગ સર્ટિફિકેટને પ્રાધાન્યતા આપી છે નંબર 1 ઉપર. એના પછી નગરપાલિકા અથવા ગ્રામ પંચાયત દ્વારા જે દાખલો ઉંમરનો આપવામાં આવે છે એને બીજા નંબર ઉપર મૂક્યા છે. અને એના પછી એને જો કોઈ બી આધાર કે કોઈ ઉંમરનો કોઈ પુરાવો ન મળતો હોય ત્યારે એવા ઉંમર બાબતે પોલીસ વિભાગ જ્યારે એવો રિપોર્ટ જજ સાહેબને કરે, યાની કે બોર્ડને કરે, ત્યારે બોર્ડ એના ઓસિફિકેશન ટેસ્ટ, એટલે તમને સામાન્ય ભાષામાં સમજાવીએ કે એનું સિવિલની અંદર એક ટેસ્ટ થતો હોય છે એ બાળકનો કે જેનો હાડકા અને એના જુદા જુદા બીજા ભાગો ઉપર રેડિયોલોજિસ્ટ જે હોય છે એ ટેસ્ટ દ્વારા એની ઉંમર એનો પુરાવો આપતા હોય છે. મેડિકલ ટેસ્ટ થાય છે. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, સીમાબેન છે बड़ौदा. જી सीमाबेन, આપનો પ્રશ્ન શું છે? मेरा प्रश्न ये है कि जैसे जो बच्चे उनके माता पिता नहीं रहते उनकी क्या योजना है? જી, જે લોકો ઓર્ફન હોય ને એમની સાથે કંઈ આવી ઘટના ઘડે કે એમના માતા પિતા કે કોઈ છે નહીં વડીલ, તો એવા કિસ્સામાં શું કરી શકાય? કુરેશીજી, આપ શું કહેશો? માતા પિતા વગરના બાળકો હોય તો એવા બાળકો માટે ગુજરાત સરકારની ખૂબ સરસ યોજના છે, પાલક માતા પિતા યોજના. એવા બાળકો જે માતા પિતા વગરના છે, અનાથ બાળકો છે, અને બીજા એવા બાળકો કે પિતા ગુજરી ગયા છે અને માતાએ બીજી જગ્યા પુનઃ લગ્ન કરી લીધા છે અને બાળક નિરાધાર અવસ્થામાં છે, તો એવા બાળકો કોઈ કુટુંબીના ઘરમાં રહીને કે કોઈ એમના સગાવાલાના ઘરમાં રહીને એ લોકોનું ઉછેર થતું હોય અને મોટા થતા હોય અને સાથે સાથે અભ્યાસ કરતા હોય, તો એવા બાળકોને દર મહિને ₹3000 આર્થિક સહાય
સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. તો એ બાળકોના પુનઃસ્થાપન માટે ખૂબ સારી ગુજરાત સરકારની એક યોજના છે. અને આજે દરેક જિલ્લામાં આવા બાળકો અનાથ બાળકો જે છે એ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જિલ્લા બાળ સુરક્ષા એકમ એમાં સારું કામ કરે છે અને સમાજ સુરક્ષા કચેરી પણ આમાં સારું એક કામગીરી કરી રહી છે. જી, ખૂબ જ ઉપયોગી માહિતી છે આપણા દર્શક મિત્રો સુધી પહોંચી. સુબેદારજી, એક એવી વાત થાય કે સાબિત થઈ જાય કે જે બાળક છે એને ગુનો કર્યો છે, તો જે જસ્ટિસ જે હોય છે જ્યુવેનાઇલ જસ્ટિસ, તો એ બોર્ડ કેવા પ્રકારના આદેશ આપે છે એના માટે? જ્યારે બી બોર્ડ સમક્ષ બાળકના કેસો અંતર્ગત કોઈ ગુનો કર્યા આક્ષેપનો કેસ ચાલી જતો હોય છે અને એમને એવું લાગે કે જે સામાન્ય પ્રકારના જે આમાં જેમ આગળ કુરેશી સાહેબે વાત કરી કે 3 પ્રકારના આની અંદર કેસોની વાત કરવામાં આવી છે. એક પેટી ઓફેન્સ યાની કે નાનો ગુનો કે જેની અંદર સજાની જોગવાઈ 3 વર્ષ સુધીની છે, એને પેટી ઓફેન્સ તરીકે ગણવામાં આવે છે. બીજો જે છે એ સિરિયસ યાની ગંભીર ગુનો, એની અંદર 3 થી 7 વર્ષ વચ્ચેની જે સજાની જોગવાઈ હોય તો એને સિરિયસ ઓફેન્સ યાની ગંભીર ગુનો ગણવામાં આવે છે. અને ઓછામાં ઓછા 7 વર્ષ કે તેથી વધુની સજાની જોગવાઈવાળા જે ગુનાઓ હોય તો એને હિનિયસ તરીકે ગણવામાં આવે છે. હવે પેટી ઓફેન્સ અને સિરિયસ ઓફેન્સ આવા કેસો જ્યારે બોર્ડ સમક્ષ આવતા હોય અને ચાલે છે, કારણ કે પેટી ઓફેન્સ એ ઇન્ક્વાયરી કેસ છે, સમરી ટ્રાયલ છે, એટલે એવા કેસોની અંદર બોર્ડ એમને સામાન્ય ઠપકો આપીને કે ભાઈ બીજી વખત આવો ગુનો ના કરે ઠપકો આપીને પણ છોડી શકે છે. એના પિતાને એવો દંડ પણ કરી શકે છે, જે દંડની ભરપાઈ કરીને એ બાળકને મુક્ત કરી શકે છે. ત્રીજું, બાળકના અંતર્ગત એવી આપણે આગળ પણ જે ચર્ચા કરી કે બાળકને સામાજિક સેવાકીય બાબતોના અંતર્ગત પણ હુકમ કરી શકે છે કે તમારે 2 મહિના કે 3 મહિના સિવિલ હોસ્પિટલમાં જઈને આ પ્રક્રિયા તમારે હાથ ધરવાની છે. કે એવી કોઈ સંસ્થા કે સેવાકીય રીતે જોડાયેલી બીજી સંસ્થાઓ જે છે, સંસ્થાની અંદર પણ તેમને સેવાકીય બાબતના અનુસંધાનીને આ જજ સાહેબ બોર્ડ જે ઓર્ડર કરે છે એ બોર્ડ ફક્ત ને ફક્ત બાળકને સુધારાના દ્રષ્ટિકોણથી, જેથી કરીને સમાજની અંદર પુનઃ એ સંકલન અને પુનઃ એનું સ્થાપિત થાય એના વિચારીને આ વસ્તુનો હુકમ કરતા હોય છે, નહીં કે એને સજાના ભાગરૂપે. બેન, તમને રોકું છું. હવે આટલી વાતો આપણે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો માટે ખાસી ચર્ચાઓ થઈ ગઈ. આ કાયદામાં ચાઇલ્ડ વેલફેર કમિટીની પણ જોગવાઈ કરવામાં આવી છે, જે બાલ કલ્યાણ સમિતિ નામ પરથી સ્પષ્ટ થાય છે કે બાળકોના કલ્યાણ માટે. હવે એવા બાળકો જે પ્રતિકૂળ પરિસ્થિતિમાં હોય, ટૂંકમાં આપણે કહું પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઘણા બધા બાળકો હોય છે. કોઈ ખોવાઈ ગયેલું હોય, મળી આવેલું બાળક હોય, કોઈ બાળ લગ્નથી વાળું બાળક હોય, કોઈ બાળ મજૂરમાં બાળકો હોય, અને કોઈ બાળક ટ્રાફિકિંગમાં ફસાયેલો હોય. તો એવા બાળકોના કલ્યાણ અર્થે અને બાળકોને રેસ્ક્યુ કરવા માટે અને બાળકોને સાચવવા માટે આ એક બાલ કલ્યાણ સમિતિને પણ રચનામાં કરવામાં આવી છે. અને એ સમિતિનું પરિચય આપને કહું તો 5 સભ્યો એનામાં હોય છે. આ સમિતિમાં એક એમાં પ્રમુખ હોય છે અને બીજા 4 સભ્યો છે. અને એમાં પણ આપણે આગળ જે વાત કરી કે એક મહિલા સભ્ય હોય છે, કદાચ કોઈ બાળકી આવે તો એની સાથે ઇન્ટરેક્શન કરી શકે એટલા માટે. તો આ જે બાલ કલ્યાણ સમિતિ છે એ બાળકોના હિત માટે કામ કરે છે. અને બાળકો જે રેસ્ક્યુ થયા છે, કોઈ પણ રીતે કાયદાના સંપર્કમાં આવેલા હોય અને કાળજી અને રક્ષણની જરૂરતવાળા બાળકો હોય, ત્યારે આવા બાળકોને સપોર્ટ માટે, આવા બાળકોના હિતને સાચવવા માટે હિત રક્ષક તરીકે આ બાલ કલ્યાણ સમિતિ કામગીરી કરે છે. અને ખાસ એ સમિતિને જ્યુડિશિયલ પાવર્સ પણ આપવામાં આવેલા છે. જી કુરેશીજી, આપણી પાસે સમયની મર્યાદા છે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ સ્ટુડિયોમાં આવ્યા અને દર્શકોને ઘણી બધી માહિતી પૂરી પાડી. દર્શક મિત્રો, ઘણા બધા પ્રશ્નો આ જ વિષય પર હજુ બાકી છે, તો આવનારા જે આપણા એપિસોડ છે આપણે એ એપિસોડમાં આના પછીના જે પ્રશ્નો છે એ આવરી લઈશું. ફરી મળીશું એક નવી માહિતી સાથે, આ જ વિષય સાથે. નમસ્કાર.